लगभग 23-24 तारीख आसपास कदाच 23-24 तारीख है एमां 24 થી 36 કલાકનું આગળ પાછળ થાય, કદાચ 22 પણ થઈ શકે અને 25 તારીખ પણ થઈ શકે, પણ એટલું ચોક્કસથી છે કે 23-24 તારીખ આસપાસ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે ગુજરાત સુધી આવે તેવી શક્યતાઓ છે અને 4 થી 5 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં એક વરસાદી રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે. અને એ વરસાદ છે એ પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્ર અનેક વિસ્તારોની અંદર આ વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં આ વરસાદની અસર થઈ શકે છે. એટલે રાજ્યના 60 થી 70% વિસ્તારમાં કદાચ આ વરસાદનો રાઉન્ડ આવી શકે અને આ વરસાદનો રાઉન્ડ છે 2 થી લઈ અને 5 ઇંચ સુધીનો આ વરસાદી રાઉન્ડ હશે. અને 2024ના ચોમાસાની બંગાળની ખાડીની છેલ્લી સિસ્ટમ કદાચ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ જતી રહી પછી બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ગુજરાત સુધી આવે અને વરસાદો એના કારણે નોંધાય તેવી શક્યતાઓ માનવાની નથી, કેમ કે આ સિસ્ટમ જે છેલ્લા અઠવાડિયામાં આવવાની છે, સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં 23-24 તારીખ આસપાસથી જે 4-5 દિવસનો વરસાદનો રાઉન્ડ આવે એ પછીથી ચોમાસાની ધીમે ધીમે વિદાયની શરૂઆત થશે. જો કે ઓક્ટોબર મહિનામાં વરસાદો ચોક્કસથી પડશે, પણ એ મંડાણિયા વરસાદ હશે અને એકદમ છૂટા છવાયા હશે. અને આ સિસ્ટમ છે એ જ્યારે પણ બનશે ત્યારથી અમારી સતત એના ઉપર નજર રહેશે અને અમે એની પડેપડની માહિતી છે આપણા સુધી પહોંચાડતા રહીશું. અને ઓક્ટોબર મહિનામાં મંડાણિયા વરસાદ છે એ કયા કયા વિસ્તારમાં થશે એની પણ માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહીશું. પણ ખાસ કરીને અત્યારે જે શક્યતા દેખાઈ રહી છે તેની અંદર એવું લાગી રહ્યું છે કે બંગાળની ખાડીની એક સિસ્ટમને કારણે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે, કેમ કે ચોમાસાએ હજુ વિદાય લીધી નથી અને ચોમાસું વિદાય લે પછીથી આપણે મંડાણિયા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ વિશેની વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. આલજા આપશો. ધન્યવાદ. લગભગ 23-24 તારીખ આસપાસ કદાચ 23-24 તારીખ છે એમાં 24 થી 36 કલાકનું આગળ પાછળ થાય, કદાચ 22 પણ થઈ શકે અને 25 તારીખ પણ થઈ શકે, પણ એટલું ચોક્કસથી છે કે 23-24 તારીખ આસપાસ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે ગુજરાત સુધી આવે તેવી શક્યતાઓ છે અને 4 થી 5 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં એક વરસાદી રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે. અને એ વરસાદ છે એ પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્ર અનેક વિસ્તારોની અંદર આ